આજે સેવડો બનાવો છો કોના માટે બનાવો છો? कौन कैलाश में? अच्छा आपका सबका फेवरेट क्या है? तो કેમ છો YouTube ફેમિલી? આઈ હોપ કે તમે બધાય મજામાં હશે. મારું છતું પહેરો દોસ્તો માં સવાર માં ન્યા શું કરો? ન્યા શું કરો? કાશી ધાબો વારે એમ ને, મોટા મોટું ધાબો વારે. તો ગાઈસ RS લોક 92 માં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ગાઈસ. અને વાત કરીએ તો આજે સવારમાં મારી મમ્મી જાગી અને બનાવ્યો છે ચેવ પૌવા. સવારનો નવો નાસ્તો, આજે નવું કરવાનું છે. આજે નવો નાસ્તો બનાવ્યો છે તો બહુ મજા આવશે આજે. અને તો મમ્મી ફરી વારે છે. આ છે લોકેશન દોસ્તો, જોરદાર આજનું લોકેશન છે. તો ગાઈસ જો આવા ઢેફલા બનાવ્યા છે અને બહુ મજા આવે છે આવું ખાવાની. સેવ પૌવા અને સાતો હજી બને છે. આવું જ ખવાય, આવું સવારમાં લાગીને ખાવ મજા આવે. આ તો જોરદાર મજા આવે. તો ગાઈસ આપણે આવી જશે વાડીએ અત્યારે ફાઇનલી. મમ્મી હાલ લગાવી દે, સિમ કાર્ડ લેવા જવું છે તો પાર્ક ભેગો હું જાઉં છું. તો ગાઈસ હું જાઉં અત્યારે સિમ કાર્ડ લેવા પાર્ક ભેગો, અને પાર્કને પણ થોડુંક કામ છે એટલે સિટીમાં જઈએ છીએ. તો દોસ્તો હવે અમે રાજુલાથી કામ અમારું પતી ગયું ને એટલે અમે ઘરે જઈએ છીએ. કેમ કે હવે અહીંયા અમારું જે કામ હતું પાર્થને હોસ્ટેલનું એ અમારે થઈ ગયું છે. હવે જઈએ ઘરે. બપોર થઈ ગયા છે, બપોરનો ચા નાસ્તો કરી દીધો છે. અને અત્યારે તો મારી મમ્મી બનાવવાનું છે કૈલાસબેન માટે સેવડો. કેમ કે કાલનો વ્લોગ તમે જોયો હશે કે એમાં કૈલાસબેન ફોનમાં વાત થઈ હતી. તો એમાં કૈલાસબેન બોલ્યા હતા. બધાનું મિત્રો સ્વાગત છે, હાર્દિક હાર્દિક સ્વાગત છે એમ પણ બોલ્યા હતા ને. તો આજે એના માટે નાસ્તો મંગાવવાનો છે. સોમવાર છે ને, કાલે તો રવિવાર છે, તો કાલે સોમવારે છે ને કોઈક જવાનું છે તો એના ભેગા આપણે નાસ્તો મોકલી દઈએ કૈલાસબેનનો. તો આપણે એના માટે બનાવવાનો છે સેવડો. તો હાલો મારી મમ્મી બનાવે છે સેવડો. અને વાગી ગયા છે અત્યારે 5 ફાઇનલી. તો હવે આપણે મારી મમ્મી જો સામે બેઠા. તો મમ્મી આજે સેવડો બનાવો છો કોના માટે બનાવો છો? ખાવા માટે બેન હાટો. કોણ બેન? कैलाश માટે. अच्छा आपका सबका फेवरेट ये क्या है भाई? ये क्या है? ये क्या है? सुपारी. सुपारी कौन खाते हैं? गुटखा कौन खाते हैं? सुपारी है कौन से? आज तो आके उनेंगे. तो दुकान से चाल ले लो. सुपारी दे दो. बरोबर છે. આ મરચું હતું નાખવાનું એમાં? મરચું, હળદર, નિમક, લીમડો નાખવું પડે એમ ને ફેમિલી? તો આપણે છે ને આમાં સેવડામાં એટલું બધું વસ્તુ નાખવું પડે અત્યારે. અને એકવાર તો તમે પહેલાં સેવડો બનાવ્યો હતો, એનો બ્લોગ તો ઘણા લોકોએ જોયો હતો. ઘણા લોકોની કોમેન્ટ પણ એમાં છે. કાંઈ નહીં તો 30-25 જેટલી કોમેન્ટ એમાં આવી હતી. પહેલાં 4-5 મહિના પહેલાં અમે આઈફોન લીધો હતો ત્યારે અમે બનાવ્યો હતો સેવડો. તો હા, તો હવે આપણે પછી પાછો ફરીવાર કૈલાસબેન બહાર ગયા ને તો એના માટે મોકલાવાનો છે કાલે. તો એના માટે આપણે બનાવીએ છીએ આપણે સેવડો. લીમડો આમાં નથી. લીમડો અહીંયા હોરો લીમડો. હા લીમડો તો એક ડાર્ક ફાર્મલી આમ કિલો. અલા ભાઈ આ જો ને આ કોહો જા ઓલા નીરામ જો તો હમ કરી કરીને ધરાણી. એવું છે? તો હજી થોડું કર્યું હમ કરો. આગળ બકડ્યું માંડે ને. ઓ ગાઈસ તો અહીંયા હજી ચૂલો કરવાનો બાકી છે. એમાં સેવડો ફરી મોકલી દઉં. શાબાશ. જો તો આવું કઈ સીવડો ને છેલી નાખ દે.
કાચી આવી જશું ગાઈસ, હું દુકાન હતી અને આ એટલું સામાન લેવો હતો. તો હવે આપણે થોડોક ગામમાં આટો મારતી આવીશું પાર્થ પાસે. તો ગાઈસ સરસ મજાનો બની ગયો છે સેવડો. અત્યારે ભાઈને લઈ અને હું ગામમાંથી આવી ગયો છું. તમારી મમ્મી ઓલરેડી બની નાખો તો જોઈ લઈ કેવો બન્યું. એક નંબર સેવડો બનાવો. તમારે મોડો સીવડો બનાવ્યો તમે વહેલા બની નાખો. મોડો બનાવ્યો તો તમારા લાભ નહીં.